નમસ્કાર મિત્રો, વાર્તાલાપની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની આપણી ચર્ચાનો વિષય હશે હેપી રિલેશનશિપ. અને ચર્ચાના વિષયમાં સાથે જોડાશે રાહુલભાઈ. તો કેમ છો રાહુલભાઈ? મજામાં? મજામાં. તો આજે આપણો સૌથી પહેલો પોઈન્ટ રહેશે કે હેપી રિલેશનશિપ શું છે, એટલે આઈડિયલ રિલેશનશિપ શું છે તમારા મતે? મારા મતે જો આઈડિયલ રિલેશનશિપની ડેફિનેશન તમારે આપવી હોય તો એવું કહી શકાય કે તમે દૂર હોય કે નજીક હોય, તમે વાતો કન્ટિન્યુ કરો છો નથી કરતા, તમે મળો છો નથી મળતા, બટ જ્યારે તમે મળો, જ્યારે તમે વાતો કરો તો એ જે ડિસ્ટન્સ છે, એ જે સમય છે કે જે દૂરી છે એ તમને ફીલ ના થાય. તમને એમ જ લાગે કે કાલે જ વાત કરી હતી. તમારે ઝીરોથી સ્ટાર્ટ ના કરવું પડે દર વખતે. એને કહેવાય હેલ્ધી રિલેશનશિપ. ઇવન પતિ પત્નીનું હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું હોય, કોઈ પણ જાતનું રિલેશનશિપ હોય, બટ એમાં ડિસ્ટન્સ આવ્યા પછી એને પાછું કવર કરવું બહુ ડિફરન્ટ અઘરી વસ્તુ છે. હું એવું માનું છું કે રિલેશનશિપમાં છે ને એક ફ્રીડમ હોવી જોઈએ. પછી ભલે એ વિચારોની હોય, હરવા ફરવાની હોય, કે પછી કંઈક વસ્તુ કરવાની હોય, કે જેમ કે એમ ના થવું જોઈએ કે ક્યાંય જવું છે તો પૂછીને જવાનું, નો ડાઉટ કે પરમિશન લેવાની, પણ પરમિશન લેતા વખતે છે ને આપણને અચકાટ ના થવો જોઈએ કે હું પરમિશન લઈશ, સામેવાળાને શું ફીલ થશે, શું લાગશે, કેવું લાગશે, એ વસ્તુ ના થવી જોઈએ. અત્યારના રિલેશનશિપમાં શું થાય છે કે કંઈ વસ્તુ કરવી છે ને તો એ વસ્તુ માટેની જે માંગણી કરવી ને એ માંગણી કરતા જ છે ને લોકો અચકાય છે. તો જ્યાં સુધી એકબીજા માંગણી નહીં કરે ને ત્યાં સુધી કઈ વસ્તુ ફૂલફિલ કરવી ના કરવી, કોઈ આપણને સમજતા હોય જનરલી મેન્ટાલિટીથી કે આ વસ્તુ સારી છે કે નથી, તે કરતા માણસ રોકે તો સારી હશે તો 100% કે સપોર્ટ કરશે જ સામેવાળો. કારણ કે આમાં છે ને મને એવું લાગે છે કે રિલેશનશિપમાં એક હકનો પોઈન્ટ ઓફ વ્યૂ હોવો જોઈએ. આને જો હું આધ્યાત્મ તરફ લઈ જાઉં તો જે ખાસ કરીને કૃષ્ણની ભક્તિ છે, બરાબર? કૃષ્ણની ભક્તિમાં જે ભક્તો હોય છે ને એ એની ભક્તિ કરતા કરતા એમ કે છે કે મારા ભગવાન છે, આની પર મારો હક છે. ભગવાનને ઓર્ડર આપે કે ભગવાન હું તારો ભક્ત છું, તારે મારા માટે આ કરવાનું છે. એટલે એ ટાઈપનો હકનો એક સ્વીટ હકની વાત થાય છે. અહીંયા એવું ને દબાવીને રાખવું, સ્વીટ હકની વાત થાય છે કે એ જે પાર્ટનર છે એ બીજા પાર્ટનર પાસે સ્વીટમાં હક હોય. એ ક્યાંય જાતો હોય કે કંઈ કામ કરતો હોય તો જસ્ટ ઇન્ફોર્મ કરવું પડે એને, પરમિશન ના લેવી પડે. તો આ ટાઈપનું રિલેશનશિપ હોય ને તો મીઠાશ હોવી બહુ જરૂરી છે રિલેશનશિપ. એ તો બરાબર જ છે. પછી આગળ જોવા જઈએ આપણે તો ઇવોલ્યુશન, કે જેમ કે ચેન્જીસ છે કે સેલ્ફ ડેવલપમેન્ટ આપણે કહી શકીએ. બરાબર. તો એનો શું રોલ છે હેલ્ધી રિલેશનશિપમાં? સેલ્ફ ડેવલપમેન્ટનો બહુ રોલ છે. મને એવું લાગે છે કે તમે રિલેશનશિપમાં આવ્યા પહેલા, આ ફર્સ્ટ રિલેશનશિપની વાત કરું છું, એના આવ્યા પહેલા તમે બહુ અલગ હોવો છો. આવ્યા પછી બહુ ચેન્જ થાય. અને ફર્સ્ટ પછી ફોર્થ ફિફ્થ વોટેવર હોય, દરેક રિલેશનશિપમાં તમારે ચેન્જ થવું પડે. આમાં જો આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ ગેમ છે, આપણે ગેમ રમીએ છીએ, એમાં લેવલ્સ ચેન્જ થાય. લેવલ્સ ચેન્જ થાય ને એ પ્રમાણે તમારો પ્લેયર ચેન્જ થાય અને એક્સાઇટમેન્ટ લેવલ પણ થોડી એક્સાઇટમેન્ટ લેવલ પણ ચેન્જ થાય. પહેલો લેવલ તમે રમતા હોય એટલું એક્સાઇટમેન્ટ તમને ચોથા લેવલમાં ના હોય, પણ એ એક્સાઇટમેન્ટ જાળવી રાખવાની બહુ જરૂરી છે. તો એ એક્સાઇટમેન્ટ હોવું બહુ જરૂરી છે આમાં. અને પોતે ઇવોલ્યુશન બહુ જરૂરી છે કે સામેવાળો વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ છે, તમે એક્સ્ટ્રોવર્ટ છો, તો તમે તમારી વાતોડી જે ઈચ્છા છે એને થોડીક સપ્રેસ કરો. એની જે વાતો કરવાની ઈચ્છા છે ને એને થોડીક અપ્રેસ કરો, એને પ્રેઝ કરો કે ભાઈ તમે બોલો એમ. હું પણ સેલ્ફ ડેવલપમેન્ટને એવી રીતે લઉં છું કે જોવા જઈએ ને તો અત્યારે લોકો છે ને ચેન્જીસ લાવવો ને પોતાને એટલે બહુ ડિફિકલ્ટ ટાસ્ક સમજે છે, પણ રિયાલિટીમાં એવું હોતું નથી. ચેન્જીસ લાવવું એટલે શું છે કે આપણે ડે બાય ડે છે ફર્સ્ટ ડેથી કરતા આવીએ છીએ કે નાના હતા તો પેલા આપણે દૂધ ઉપર જીવિત રહેતા, પછી એ ચેન્જીસ ઓટોમેટિક તો નથી થયું, એ લાઈફ સાથે આપણે પહેલેથી ચેન્જીસ આપણને એડોપ્ટ કરવાની પ્રકૃતિએ નેચર આપ્યો જ છે. તો એ આફ્ટર રિલેશનશિપ જ લોકોને છે ને ડિફિકલ્ટ લાગે છે. તો મને લાગે છે કે એવો માઇન્ડસેટ છે ને આપણે સોશિયલ મીડિયા છે, મૂવી છે, કે પછી લોકોની કહે ને કે થિંકિંગ જ છે ને સમાજની, કે અત્યારે આપણે આજુબાજુના લોકો એવા છે ને કે લોકોએ આપણા મગજમાં નાખી દીધું છે કે લગ્ન પછી ચેન્જ થઈ ગયો છે, લગ્ન પછી આમ છે, ફલાણું છે, તે છે, એમ કરીને છે ને લોકોએ મેન્ટાલિટી છે ને એવી રીતે ઓલું કરી નાખ્યું છે. એટલે મારું એવું માનવું છે કે સેલ્ફ ડેવલપમેન્ટ છે ને કે ધીરે ધીરે તમે ચેન્જીસ નહીં લાવશો ને તો તમે, જેમ કે એક આપણે ઈયળની વાત કરીએ તો ઈયળ છે પોતાને ચેન્જીસ લાવીને પતંગિયું બનાવે છે, તો એ લોકો એને
જોવું ગમે છે, બાકી ઈયળ ને કોઈ જોવું ના ગમે ને ઈયળ ચેન્જીસ ના લાવે તો ત્યાં ને ત્યાં મરી જાય એનું. તો ત્યાં ને ત્યાં ડિસ્ટ્રેક્શન થાય છે. તો એવી રીતે ચેન્જીસ લાવવું છે ને એને એક ગુડ ક્વોલિટી સમજો, કે ના કે લોકોના ઓલામાં અફેક્શનમાં આવીને. પણ આ ચેન્જીસમાં એ કોઈ લિમિટેશન તો હોવા જોઈએ ને. લિમિટેશન એવું છે કે એમાં કોઈ લિમિટેશન નક્કી ના કરી શકીએ. તમારું રિલેશન કેવું છે, તમારી આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું છે, તમારી આજુબાજુના લોકો કેવા છે, તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, એના અકોર્ડિંગ તમે તમારી લિમિટ નક્કી કરી શકો. ઓકે, એક એક્ઝામ્પલ આપું તમને કે આપણે માની લ્યો કે આપણે કોઈ વિદેશ ગયા અને તમારી કોઈ પત્ની કે તમારી પાર્ટનર છે એ વિદેશી છે, ઇંગ્લેન્ડ, તમે ત્યાં કામ કરો છો, તમને લવ થયો, પછી તમે મેરેજ કરી લીધા. હવે એની સાથે ઘુલવા મળવા માટે તમે પોતાના રીતિ રિવાજ ચેન્જ કર્યા અને તમે થોડાક ઓપન માઇન્ડેડ થયા, યુકે વાળા થયા, બરાબર. તમને એના નાના કપડાથી પ્રોબ્લેમ નથી, તમને એની બોલીથી પ્રોબ્લેમ નથી, તમને એના ફૂડથી પ્રોબ્લેમ નથી, તમે ફિઝિકલ ચેન્જીસ પણ પોતાનામાં લાવ્યા, બરાબર, મેન્ટલ ચેન્જીસ પણ પોતાનામાં લાવ્યા. પણ એની કોઈ લિમિટેશન હોવી જોઈએ કે ના હોવી જોઈએ? એની કોઈ લિમિટેશન મને એવું લાગે છે કે જ્યારે આપણે બિફોર મેરેજ જે ફેઝ હોય છે ને તેમાં આપણે લિમિટેશન છે ને એક ફિક્સ કરી લીધી હોય, કે આપણે મેન્ટાલિટી છે ને એક્સેપ્ટ કરી લીધી હોય કે મારે આ વસ્તુ છે, તો જ કે ને આપણે એટલા ટાઈમ પછી મેરેજ સુધીનો કે ને ટાસ્ક એક્સેપ્ટ કર્યો હોય કે મેરેજ કરી આવે, કે જે પર્સન છે ને એને આપણે એ રીતે ઓળખી ગયા હોય. પણ હા, હજી એક વસ્તુ છે કે આપણે એ પર્સનને ઓળખતા હોય ને પર્સન આપણને ઓળખતો હોય. પણ હેલ્ધી રિલેશનશિપનું છે ને મેન એક પોઈન્ટ એવો છે કે જે લોકો ફોલો નથી કરતા, કે આપણી પાછળ જે લોકો છે ને એને ઓળખે. કે જેમ કે સપોઝ ફેમિલી મેમ્બર છે, આપણા ફ્રેન્ડ સર્કલ છે, કે એની સાથે પણ એનો નેચર શું છે, આપણા રિલેટિવ્સનો નેચર શું છે, એની સાથે પણ છે ને થોડા અન્ડરસ્ટેન્ડિંગ હોવા જોઈએ, કે મતલબ કે જાણતા હોવા જોઈએ ટૂંકમાં. ભલે કમ્પ્લીટલી ઓળખતા ના હોય. આપણે એટલીસ્ટ મારા પોઈન્ટથી થોડાક દૂર હોયા ગયા, તમને પાછો લઈ આવો. મારો પોઈન્ટ એ છે કે તમે જ્યારે ચેન્જ થાઓ ને, એક લિમિટ પછી વધારે ચેન્જ થશો ને તો નીતિનભાઈ પછી નીતિનભાઈ નહીં રહી જાય. એવું છે કે હવે આ પોઈન્ટ માટે હું તમને હજી ડિટેલમાં કહું ને તો કે ચેન્જીસ છે ને એની કોઈ લિમિટ નથી રહેતી. હવે તમે એમ કહો કે નાનું બાળક છો, બરાબર, તો નાનું બાળક છે, નાનું બાળક માટે મોટું બાળક થઈ જાય તો નાનું બાળક, તો એ જરૂરી નથી કે નીતિનભાઈ જ રહેવું જરૂરી છે. હવે અંબાણી એટલે નીતિનભાઈ રહેવું જરૂરી નથી કે તમે ચેન્જીસ લિમિટ ચેન્જીસ કર્યું છે તો એ સારું ચેન્જીસ થયું છે કે ડાઉનફોલ થયો છે એમ. કારણ કે જનરલી માણસો જ્યારે ચેન્જીસ કરતા હોય ને ત્યારે એમને ખબર ના પડે કે કયું ચેન્જ સારું છે, કયું ખરાબ છે. એટલે મેં સૌથી પહેલા પોઈન્ટ મૂક્યો લિમિટેશન. લિમિટેશનમાં આપણને છે ને આપણું ગુડ અને બેડ રિલેશનનું એક ખબર હોવી જોઈએ, તો જ તમે છે ને હેલ્ધી રિલેશનશિપ મેન્ટેન કરી શકો. તમને સારા અને ખરાબની સમજ નથી ને તો હેલ્ધી રિલેશનશિપ મેન્ટેન કરવું કે ને બહુ ડિફિકલ્ટ, એટલે ડિફિકલ્ટ ટાસ્ક છે. ના મતલબ તમને ખબર હોય છે કે આ ચેન્જીસ છે ને આ મારી લિમિટેશન છે, કે આની ઉપર હું જો ચેન્જ થઈશ તો હું ખુદ નહીં રહી જાઉં. તો તમારા પાર્ટનરને તમારે સમજાવવું પડે કે ભાઈ આ મારી લિમિટેશન છે, આના પછી હવે તારે ચેન્જ થવાનું છે. બરાબર છે. પછી આપણે આગળ જોઈએ આમાં તો લોકોની વાત કરવાની, કે અત્યારે કમ્યુનિકેશન ગેપ છે, કે કમ્યુનિકેશન જે છે લોકોનું એટલું, જે લોકોનું થાય છે એનું બહુ જ થાય છે અને જે લોકોનું નથી થતું એનું જરાય નથી થતું. તો એને તમે કઈ રીતે લ્યો છો? હવે વાત કરવી ને, જો ભગવાને માણસને જ બનાવ્યો, ખાલી માણસ વાત કરી શકે, એ સિવાય આખી પૃથ્વીમાં કોઈ જીવ વાત નથી કરી શકતા. જેટલું આપણું સાયન્સ પહોંચ્યું છે ત્યાં સુધી કમ્યુનિકેશન તો થાય છે એ લોકો વચ્ચે, ફેરોમોન્સથી હોય કે કોઈ સિગ્નલથી હોય, બટ જે પ્રોપર વાતચીત પોતાના મનની વાત કરવી એ ખાલી માણસને આપ્યું છે ભગવાને. તો બાકી બધા જીવો તો ફેરોમોન્સથી ચાલે જ છે. અને જો વાતચીત ના કરો તો પછી તમારામાં અને જાનવરમાં કઈ ફરક નથી, બરાબર. તો વાતચીત કરવી બહુ જરૂરી છે. અને એ વાતચીત કરવાની જે સિસ્ટમ છે, તમારી જે વાત કરવાની ટેકનિક છે, એક જ વાત મૂકવાની ઘણી બધી રીત હોય છે. એ વાત કરવાની સિસ્ટમ કઈ રીતે ડેવલપ કરવી તમારી ઉપર છે. અને રિલેશનશિપ પછી તમારે થોડુંક વધારે એક્સપર્ટ થવું પડે છે વાત કરવામાં. જો તમે બહુ સારી રીતે તમારી વાતને મૂકી નહીં શકો તો તમારું રિલેશનશિપ આગળ વધી નહીં શકે. કે બહુ સારી વસ્તુને પણ બહુ ખરાબ રીતે પ્રેઝન્ટ કરી શકાય છે. આવું મારું માનવું છે. એ તો વાત સાચી જ છે. હું એવું સમજુ છું કે કમ્યુનિકેશનમાં છે ને કેવું હોય છે ખબર, કે પાંચે આંગળીઓ આપણી છે ને સરખી નથી હોતી. કે બધા બોલકા હોય તો બધા સામે એને બોલકો પર્સન મળે, કે બધા શાંત હોય તો એટલે કોઈક ને કોઈક છે ને ચેન્જીસ હોય જ છે. તો મારું એવું માનવું છે કે જે બોલકા પર્સન હોય ને તો એને વાતો કરવા માટે છે ને
ક્વેશ્ચનિંગ છે ને એ બહુ હાર્ડ હિટિંગ હોવું જોઈએ, કે ક્વેશ્ચન કરે તો સામે જે શાંત સ્વભાવનો માણસ છે ને એનામાં પણ એટલી સેલ્ફ ડેવલપમેન્ટ હોવી જોઈએ કે જે જવાબ દે છે ને એ થોડા બ્રોડ બ્રોડ હોય, કે એવું નહીં કે એક લાઈન વન લાઈન, કે તમે પૂછ્યું જમી લીધું તો એવું નહીં કે હા જમ્યું, આજે મમ્મીએ આ બનાવ્યું તે બનાવ્યું, એમ બ્રોડ જવાબ હોય કે કાંઈ પણ વસ્તુ છે તે કે વન લાઇનરમાં કમ્યુનિકેશન ના ખતમ કરે. તો એવી જ રીતે છે ને કે બંને એકબીજાના લેવલ છે કે જે બોલકો છે તો એ થોડો શાંત થતો હોય તો સામેવાળાની પણ ફરજ આવે કે થોડો પોતાનું અપગ્રેડેશન કરે. બરાબર. પછી હવે આમાં ગુરુ મંત્ર જોવા જઈએ આપણે તો તમારા મતે શું હોઈ શકે? હવે સૌથી પહેલા એક તો જ્યારે રિલેશનશિપને સાચવવાની જરૂર ત્યારે પડે, થોડુંક જૂનું થઈ ગયું રિલેશનશિપ ત્યારે. હવે જૂના રિલેશનશિપને સાચવવા માટે મારા મતે એક બહુ સરસ ઓપ્શન છે કે તમે બે એક કોમન ગ્રાઉન્ડ ઉપર આવો અને એક હોબી પાડી લો. હોબી કંઈ પણ હોઈ શકે, કોઈ કૂતરું હોય, બરાબર, કોઈ બી કંઈ પણ હોઈ શકે. તમને બેને ટેનિસ ગમે છે, તમે બે ટેનિસ રમો છો, બટ એટલીસ્ટ તમે અડધી કલાક 45 મિનિટ એકબીજા માટે આપો. અને સેમ કામ તમે બે કરો છો, તમને બેને ગેમ રમવી ગમે, તમને બેને મૂવી જોવું ગમે, તો તમે શાંતિથી બેસીને મૂવી જુઓ. એના પછી તમે અડધી કલાક એના વિશે ડિસ્કસ કરશો એટલે તમારામાં વાતચીત થશે, એટલે કમ્યુનિકેશન ગેપ ગાયબ થઈ જશે. ઓકે, સાચી વાત છે કે એક કોમન હોબી તો કે ને બધાએ પાડવી જરૂરી છે. પછી એ ગમે એ હોય કે ક્યાંય ફરવા જાઓ, ક્યાંય વોકિંગમાં નીકળો, કે મૂવી જો, કે XYZ કોઈ પણ કોમન વસ્તુ છે એ કેળવણી કરવી જરૂરી છે લાઈફસ્ટાઈલમાં. કે પછી એ તમે સારું જમવાનું ગમતું હોય કે સારું ફૂડ બનાવવું ગમતું હોય, કે એક કોમન વસ્તુ છે ને બધાએ એક સાથે જે તમે બંને કરી શકો એ રીતનું કાંઈક તો કેળવવું જરૂરી છે. તો મિત્રો, કેવો લાગ્યો તમને આ અમારો પોડકાસ્ટ? અને આવા જ પોડકાસ્ટ જોવા માંગતા હોય કે આવી જ ચર્ચાઓ તમે જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. અને ધન્યવાદ રાહુલભાઈ ચર્ચામાં જોડાવા માટે. ફરી મળશું આપણે.